હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગીતાની રસોઈ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું નવી રીતે, એટલે કે દાળ ચોખાને પલાળ્યા વગર, બિલકુલ આથા વગર, એ પણ આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી ઢોકળા। તો આ લીલી મકાઈના ઢોકળા તમે મિત્રો જો આજે બનાવીશું બિલકુલ આથો લાવવાની ઝંઝટ વગર। તો મકાઈને શું છે કે અહીંયા આપણે છીણી મેં લઈ લીધી છે, એની અંદર આપણે છીણી લઈશું। જો તમારે ના છીણવું હોય તો તમે મિક્સરની અંદર પણ એકદમ ઝીણી પીસી શકો છો। તો ચાલો હવે આપણે બેટર બનાવવા માટે અહીંયા 2 ચમચા જેટલો રવો લઈ લીધો છે, એની સાથે મેં ચોખાનો લોટ લીધો છે અને 1 ચમચો અને 1 ચમચો આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે। તો આ બંનેને ત્રણેયને આપણે મિક્સ કરીને આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા, એ પણ દાળ ચોખાને પલાળ્યા વગર અને બિલકુલ આથાની ઝંઝટ વગર। તો ચાલો આજે આપણે આ રીતે બનાવીએ અને એમાં આપણે ગળપણ ઉમેરીશું। ગળપણમાં મેં અહીંયા 1 ચમચી ખાંડ લીધી છે અને અહીંયા 1 વાટકો આપણે દહીં લઈ લીધું છે। દહીંને પણ સારી રીતે થોડું ખાટું એવું છે અને દહીં અને ખાંડને આપણે મીઠાશ માટે આપણે બેલેન્સ કરશે, એટલે આપણે થોડી 1 ચમચી ખાંડ લીધી। આમ તો જે મકાઈ હોય છે એ બહુ સ્વીટ હોય છે, પણ એ મીઠી હોય છે, એટલે આપણે એને અંદર થોડું એનું આપણે દહીંનું બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ ઉમેરી। પણ આ રીતે જો બનાવવાથી ઢોકળા એકદમ સ્વીટ અને સરસ લાગે છે ખાવામાં પણ, અને તમને તો લાગશે ને કે તમે આજે લીલી મકાઈમાંથી આજે જે ઢોકળા બનાવેલા ખૂબ ટેસ્ટી લાગે છે। અને અહીંયા હું દહીંનો વાટકો ધોઈને પાણી થોડું ઉમેરી દઉં છું, અહીંયા મકાઈવાળું થાળી, અને આ રીતે થોડું પાણી ઉમેરીશું અને બેટર આપણે એકદમ પતલું નહીં કરી દઈએ। બેટરને શું છે કે આપણે થોડું ઘટ એવું રાખીશું, અને મકાઈ જ્યારે પાણી છૂટશે ને તો થોડું લૂઝ પણ પડી જશે અને સૂજી આપણે ફૂલે, અને પછી આપણે જ્યારે જરૂર પડશે ત્યારે બીજું પાણી ઉમેરીશું। અત્યારે મેં અહીંયા અડધી વાટકી એટલે કે 1 કપ જેટલું પાણી મેં લીધું છે। બહુ આપણે બેટરને એકદમ લૂઝ નહીં કરી દે, અને આ બેટરને જો તમારે ફ્રીજમાં સ્ટોર કરવું હોય તો પણ તમે કરી શકો છો। અને અહીંયા આપણે આટલું બેટર તૈયાર થયું છે। તો ચાલો હવે આ બેટરને આપણે મૂકી રાખવાની જરૂર નથી, થોડી વાર આપણે સુધી ફૂલે ત્યાં સુધી આપણે આદુ મરચાં લસણ ખાંડી લઈએ, ત્યાં સુધી એને ઢાંકીને રાખી દઈએ, થોડી વાર માટે રેસ્ટ આપી દઈએ, એટલે શું છે કે આપણી સૂજી ફૂલી જાય। તો ચાલો હવે ખોલીને ચેક કરી લઈશું। જોઈ શકો છો હવે આપણે જે બેટર પણ સારી રીતે ફર્મેન્ટ થઈ ગયું છે, સૂજી પણ ફૂલી ગઈ છે। તો ચાલો હવે એની અંદર આપણે આદુ મરચાં લસણ ઉમેરી દઈશું। આ રીતે જોઈ શકો છો તમે, જો આદુ મરચાં લસણ ના ખાતા હોય, આદુ લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે। તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને હવે આ રીતે તમે જોઈ શકો છો। અને હવે એમાં આપણે થોડું તેલ લઈ લઈશું અને તેલથી આપણે એકદમ સોફ્ટ એવા લાગશે, અને આપણે જે ગળે દચોરો મારતો એવા ના લાગે। ચાલો હવે થોડી આપણે હળદર ઉમેરી દઈશું। આમ તો મકાઈ પણ પીળો કલર જ હોય છે, પણ આપણે જે થોડી હળદર ઉમેરીશું એટલે એકદમ થોડો ઓર વધારે કલર આવી જતો હોય છે અને ટેસ્ટમાં અને બેસ્ટમાં સરસ લાગતો હોય છે। તો ચાલો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી દીધું છે અને બેટરને થોડું હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। એટલે શું છે, મેં અહીંયા આપણે આને થોડી વાર મૂકી રાખીએ અને એમાં મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી દઈએ। મીઠું ઉમેરી અને થોડું પાણી ઉમેરીને આ રીતે લગાતાર આપણે એને મિક્સ કરી દેવાનું। તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે જ્યારે ઢોકળાને મૂકીએ એટલે એની અંદર પાણી ગરમ કરવા આપણે મૂકી દેવું પડતું હોય છે। તો મેં અહીંયા સ્ટીમ કુકર લઈ લીધું છે અને આ રીતે હવે એમાં આપણે મેં થાળી લઈ અને પાણી આપણે એને ગરમ કરવા મૂકી દઈશું, અને અહીંયા ઢોકળા થાળી લઈ લીધી છે। ઢોકળા થાળીમાં આપણે તેલ લગાવી દઈશું, એટલે શું છે કે આપણે ઢોકળા એકદમ ચોંટે નહીં અને એકદમ સહેલાઈથી નીકળી જાય। તો ચાલો હવે એની અંદર આપણે જે ઢોકળાનું બેટર છે તૈયાર કરેલું એને લઈ લઈશું, અને એની અંદર આપણે થોડું અહીંયા આપણે અલગથી કાઢીને મૂકીશું। જો બધામાં અંદર તમે ઈનો ફર્મેન્ટ કરશો અને તમે એક થાળી મૂકશો ને તો શું છે, ઈનો તમારો બેસી જતો હોય છે, એટલે અહીંયા આપણે થોડા બેટરમાં આપણે ઈનો ઉમેરીશું, અને એક સાથે તમારે થાળી ઉમેરવી હોય મૂકવી હોય તો પણ તમે સાથે બનાવી શકો છો। પણ અહીંયા મને અલગથી આપણે કોઈ પણ તમે તીખા કે તમારે અલગ ફ્લેવરના કરો હોય તો પણ તમે બનાવીને રાખી શકો છો। તો હવે આપણે ઈનો પણ ઉમેરી દીધો છે, પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે, અને હવે આપણે થાળી લઈ લીધી છે, થાળીની અંદર આપણે બેટર લઈ લઈશું અને એકદમ પોચા અને સોફ્ટ આ રીતે ઢોકળા બને છે। અને તમે કહી નહીં શકો કે તમે લીલી મકાઈના ઢોકળા આજે બનાવ્યા છે। લીલી મકાઈના ઢોકળા આમ ખાવા પણ ખૂબ સારા, એવું નથી કે ચોમાસામાં જ મળતી હોય છે, પણ હવે તો 12 માસ લીલી મકાઈ મળતી હોય છે। તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, મેં અહીંયા ઢોકળા થાળી મૂકી દીધી છે અને આ રીતે હવે એને ઢાંકીને આપણે 3-4 મિનિટ માટે પકાવીશું અને તરત જ તૈયાર થઈ જાય। તો મિત્રો આ ઇન્સ્ટન્ટ હાંડવો છે,
અને તમારે હાથો લાવવાની ઝંઝટ વગર બિલકુલ તમે આને એકદમ બનાવીશું. હવે આપણે ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું અને અહીંયા થોડું તેલ લગાવી દઈશું એટલે આપણા ઢોકળા એકદમ સોફ્ટ રહે. તો મિત્રો તમને આ લીલા મકાઈના ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો. તો હવે આપણે મનપસંદ પીસ કટિંગ કરી લઈશું તમારે જે સાઈઝ. અને મેં હવે વઘાર પણ મૂકી દીધો છે. પીસીસ થઈ જાય એટલે મેં અહીંયા આપણે તડકા પેનમાં સિંગ તેલનો વઘાર હું કરી લઉં છું અને વઘાર ગરમ થઈ ગયો છે અને હવે આપણા ઢોકળા પણ સારી રીતે ફટ થઈ ગયા છે. તો ચાલો હવે એની ઉપર આપણે વઘાર કરી લઈશું. તો અહીંયા જોઈ શકો હું તમને એક પીસ કાઢીને બતાવું છું. તો વઘારમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર રાઈ લઈ લીધી છે, હિંગ લઈ લીધી છે અને મીઠા લીમડાના પાન લીધા છે. તો હવે આપણે આ વઘારને આની ઉપર થાળી ઉપર જ આપણે અલગ જ અંદર નાખી દઈશું. તો છે ને મિત્રો આની ઉપર હવે આપણે ધાણાનો છંટકાવ કરી દઈશું. હવે આપણે એને ચટણી સાથે કોઈ પણ તમે એમ પણ ખાઈ શકો છો. ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે ને, મીઠા અને સ્વીટનેસ, ખાટા અને મીઠા. તો મિત્રો બનાવજો. તમને રેસીપી જરૂર પસંદ આવી હોય તો મિત્રો આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે. તો મિત્રો તમે ક્યાંથી જુઓ છો તો મને જરૂર જણાવજો. તો શું છે કે હું નવી રેસીપી લઈને આવું અને મને તો મિત્રો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે શેર કરજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. તો મિત્રો જોતા રહેજો ગીતાની રસોઈ અને તમને જરૂર પસંદ આવ્યા હશે લીલી મકાઈના ઢોકળા. તો મિત્રો તમને જો પસંદ આવ્યા હોય તો એક કમેન્ટ કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે મિત્રો. ત્યાં સુધી જોતા રહેજો. આવજો.